મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક ભરવાડ અને આપણે આવી ગયા છે પાછા માંડીવાળામાં. આજ આથમણી સીમે પાછા સવી જો અટાણે ગાયું પડ્યું છે ખડમાં, ગાયું ને ભેહું હાકડીથી ફૂલ, એટલે આપણે વિડીયો કંઈ ઉતારાણો નહીં, એવું છે બધું. આ રીતનું કંઈક માંડીવાળું છે. એટલે હમણાં ખડનું હાલે છે એટલે હજી વાંધો નથી. ડીમ પડી છે ત્યારે થોડુંક કેવરાય છે. અટાણે જો કાળિયા ખડનો ધરાવ છે, ખાર્યું ખડ. આ ગાયું ભેહુંને બહુ ખાવાની મજા આવે આ ખડ. તો અટાણે ઘેરો પોળી ગયો છે ને, પણ કેમ કે ફૂલ હાકડમાંથી લાવ્યા છે. કેમ કે 20 વીઘા 100 ફરતો કપા છે અને પોળ્યું છે સવારમાં જો અટાણે. આવું છે મિત્રો ગામડાઓમાં. હમણાં ભેળ હાલે છે માંડવીની. વાગી ગયા છે 9 સવારના અને ખાડું પડ્યું છે ખડમાં જો. આવું છે. તો આપણા વિડીયો કેવા લાગે છે જરા કમેન્ટ કરી નાખજો. એટલે એવું છે મિત્રો. હાકડ તો ધોમ જ છે, એમાં કંઈ ઘટે નહીં એવી હાકડ્યું. કેમ કે અટાણે હજી કપા હજી ઉતાર્યા નથી અને કેળા છે હાકડા. એટલે 20 વીઘાના કપા ઊભા હોય ઠેકાડીને આવવું પડે ગાયું ભેંસું ચરાવવા માટે. એટલે 100 ફરતું વાવેતર અટાણે છે જો. તમે પાછળ જોઈ શકો છો, એ હાકડા કેળામાંથી ગાયું ભેહું લઈને આવ્યા છે બકરાને એવું. હળદરના શેઠે બેઠા છે મિત્રો, એટલે ધ્યાન રાખવું પડે. કેમ કે બકરા પાંદડા ખાઈ જાય જો અટાણે. ને ગાયું ભેંસું જો પોળ્યું છે ખડમાં પોળ્યું છે જો મિત્રો. અમારે મોટાને તો આમ કપા આડો રાખ્યો હો ભાઈ. અને કલ્પેશ બેઠો જ કુંડી માથે. સવારમાં સારું ખડ મળી ગયું એટલે ગાયું ભેહું હાવ નિરાંતે સરે છે. કડીક હાકડીમાં તબલ પડી પણ વાંધો ન આવ્યો. તો બાકરા સડી ગયા પાલામાંથી. હજી 12 કંઈ વાગ્યા નથી અને ખડ બહુ સારું હતું. એટલે ગાયું ભેહું જો અટાણે ઊભી રહેવા માંડી છે. કેમ કે ફૂલ ધરાઈ રહ્યું જો તમે અટાણે. બહુ કાંઈ એવું બધું સરતી નથી કેમ કે કાળિયું ખડ હતું ધોમ. કેમ કે 8 વીઘામાં પૂરેપૂરું ખડ જ હતું, બધું પૂરું ખાધું નહીં અને ધરાઈ રહ્યું અટાણે રહ્યું છે. એટલે ભાગ કરે છે. ખડ તો હજી પારું કાળિયું ખડ તો છે, પણ ધરાઈ રહ્યું છે. ભાગ કરે છે અને ઓલી બાજુ બેસી ગયો છે 2-3 ગાયું. હા ક્યાં મોટો તો થઈ ગયો છે. ગાયું ભેવું તો પાણી ઉતર્યું છે. હા હાકડ હતી બહુ, તમે જોયું પાછળ. ખાડું જો ટાઢું થઈ છે પાણીમાં. તળાવમાં ઉતર્યા છે અટાણે.
પાણી પી લીધું, ઘડીક ટાઢી થવા દીધી. હવે તો ઊભા કરી લે, પાછા બીજા માંડવીવાળામાં જાય છે. પાછા રોડે ચડી ગયો માલ. હા, કંઈક આવા તળાવ ભેળા છે અમારે મિત્રો. રો આપણે આમ ટપાડ્યું હતું 2 દી પહેલાં, માંડવીવાળામાં ગયા હતા આપણે. અને દિવાળી હમણાં નજીક આવતી રહી છે. છે એક, અને હજી કંઈ બપોરા કંઈ થયા નથી. અને જો અટાણે બીજા માંડવીવાળામાં આવી ગયા છે. સારેલમાં ઘડીક સરાવતા હતા. આમાં ભેહું જો અટાણે ખાડું પડ્યું છે, કાળિયું ખડ છે. 3 વીઘાનું છે માંડવીવાળું. એવું છે મિત્રો, ખડ કાંઈક આવું છે. ખડમાં પડ્યું છે ખાડું. ગાયો આમાં આગળ છે. પછી કપાના સાયા એવું છે મિત્રો. અને ગાયો તો ખડમાં પડ્યું બાકી. તો ગામડામાં આવા માંડવીવાળા મળે છે અટાણે. ત્રણ વાગી ગયા છે અને ગાયું ભેહું પાછી માંડવીવાળામાં આવી ગઈ છે. અને ગાડવાળા આવી ગયા છે. એવું છે. તો ગાડનો ઘેરો સરે છે અટાણે. ઓમ ગણી તો 4થું માંડવીવાળું છે અટાણે. સવારથી સાંજ લગીનું અટાણે, રોંઢા લગીનું. કેમ કે સરેલમાં હતા. તો ગાડવાળા ગાડ લઈને આવી ગયા છે. કેમ કે ગાયું ભેહું તો ધોમ ધરાણ્યું છે ખડમાં. કેમ કે 2 વાગ્યા લગી આપણે સરાવી થયું. હાલે આ ગાડેડા હક નહીં લે. એ તો કાતરી નાખ્યા ગાડને, મુંડી નાખ્યા. જી ધોળા બગલા જેવા થઈ ગયા, કાતરી નાખ્યા છે. આવા ઝુમખા છે કાળિયા ખડના મિત્રો. અને આપણે સૌજીભાઈ બાંભા તાલાળી સ્ટેજ. આ એની ગાડીડા ને બકરા બધી ભેગું જોવો મિત્રો. ખડ બાજુ લઈ લીધી છે. આમ આવતા વેત ત્યાં તો થોડુંક પારું હતું, આગળ વધારે સારું છે. અટાણે આ 4થું માંડવીવાળું ગણાય છે. અટાણે 4થું માંડવીવાળું સારી છે. લીલા ખડમાં પડ્યું છે ભેહું. અને સવારનું ખડ સારું મળી ગયું છે. તો આ ધરાણા છે એવા ડોબા નિરાંતે સરે છે અટાણે ખડમાં. તો વ્લોગ આપણે લાંબો થઈ જાય આ સુધી રાખી. ધર્મેશભાઈ દેવી પૂજા કેટલા બકરા છે ધર્મેશભાઈ? હે
30 બકરા છે આવડા 30 બકરાના ગોળો તમુભાઈ દેવી પૂજા તો શું હાલે છે માંડીવાળા ક્યાંક મળે તાલાળીમાં માપે માપે મળે તે ગાઢવાળા ભેગા ચાલો છો તે સુધી રાખીશું આ વિડીયો આપણા વિડીયો કેવા લાગે છે મિત્રો તો જરા કમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી તમને ડેઈલી સર્વિસ આપણા વિડીયો મળે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ગામડામાં આવા વિડીયો ગાયું ભેંસું ચરાવતા મૂકશું ડેઈલી એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો તો ડાયરો ને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું